નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે એકાઉન્ટન્સી ભાગ 2 માં ઉદાહરણ 6 પ્રકરણ નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબોમાં ઉદાહરણ 6 નો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરવાના છીએ. સૂચના આવી છે કે કુબેર લિમિટેડના ચોપડામાંથી 31/3/2017 ના રોજ થોડી બાકીઓ લેવામાં આવી છે. આ બાકીઓ કંપની દ્વારા 2013 ના પરિશિષ્ટ 3 અનુસાર પાકા સરવૈયામાં કયા શીર્ષકો હેઠળ દર્શાવવામાં આવશે તે જણાવવાનું છે. એટલે આ કુબેર લિમિટેડની 31/3/2017 ના રોજની બાકીઓ છે, 20 બાકી આપેલી છે અને એને પાકા સરવૈયામાં કઈ રીતે દર્શાવવી એ આપણે આ ઉદાહરણમાં અભ્યાસ કરવાનો છે. ઉદાહરણ 6 કુબેર લિમિટેડની તારીખ 31/3/2017 ની બાકીઓનું પાકા સરવૈયામાં સ્થાન. આપણે જે દાખલો ગણીએ છીએ એના જવાબ સ્વરૂપે આપણે આવું હેડિંગ લખી શકીએ કે આ જે કુબેર લિમિટેડ છે એના ચોપડે 31/3/2017 ની જે વિવિધ બાકીઓ છે એનું પાકા સરવૈયામાં સ્થાન દર્શાવવા માટેનો આ દાખલો છે. 4 કોલમ આવશે. પહેલું કોલમ વિવિધ બાકીઓ, એનું પાકા સરવૈયાનું શીર્ષક, પાકા સરવૈયાનું શીર્ષક. બે શીર્ષક હોય પાકા સરવૈયાના, ઇક્વિટી, જવાબદારી અને મિલકતો. તો જે આપેલ બાકીઓ છે એનું પાકા સરવૈયાનું શીર્ષક લખવાનું છે. પછી પાકા સરવૈયાના શીર્ષકમાં આગળ જઈએ તો મુખ્ય શીર્ષક અને મુખ્ય શીર્ષકની આગળ પેટા શીર્ષક. આ રીતે દાખલો આપણે ગણવાનો છે. 20 બાકીઓ છે જુદી જુદી, અને 20 બાકીનું આપણે કઈ રીતે પાકા સરવૈયામાં સ્થાન દર્શાવશું એ અંગેનો દાખલો છે. ઓલા કંપનીના વાર્ષિક હિસાબના જે દાખલાઓ 11 માર્કના પૂછાય છે એની માટેની આ પ્રેક્ટિસ કહી શકીએ આપણે. મુખ્ય શીર્ષકની સામે પેટા શીર્ષક. ઓકે, ચાલો સૌથી પહેલી વિગત છે જમીન મકાન. બહુ સરળ છે. પાકું સરવૈયું 3 થી 5 વખત લખીને કંઠસ્થ કરવાનું. 3 થી 5 વખત ન લખવું હોય તો એકાગ્રતાપૂર્વક 1-2 વખત વાંચશો એટલે કંઠસ્થ થઈ જશે. એ કંઠસ્થ પાકું સરવૈયું છે એના આધારે જ આ બધા દાખલાઓ છે. એટલે શું કામ આ ખાતું ઉધાર થયું, શું કામ જમા, સૂત્રમાં કિંમત, એવી કોઈ ગાણિતિક બાબતો નથી. માત્ર આપણે જે પાકું સરવૈયું યાદ રાખેલું છે એ યાદ રાખેલા પાકા સરવૈયા ઉપરથી આ બધા જવાબો આપણે ડિઝાઇન કરવાના છે. તો સૌથી પહેલી બાકી જમીન મકાન. તો પાકા સરવૈયામાં શીર્ષક આવશે મિલકતો. મિલકતોમાં બિનચાલુ મિલકતો, લાંબા ગાળાની બિનચાલુ મિલકતો, અને એમાં જમીન મકાન દ્રશ્ય મિલકત કહેવાય એટલે કાયમી મિલકતો દ્રશ્ય. આ પેટા શીર્ષક નીચે જમીન મકાન આવશે. ઓકે, બીજી વિગત છે ગૌણ કંપનીના શેર. ગૌણ કંપનીના શેર તો અન્ય આપણા શેર હોય તો ઇક્વિટી, જવાબદારી સાઈડ, પણ ગૌણ કંપનીના શેર છે. મિલકતો બિનચાલુ મિલકતો અને અન્ય કંપનીના એટલે કે ગૌણ કંપનીના શેરમાં રોકાણ કર્યું છે એટલે પેટા શીર્ષક આવશે બિનચાલુ રોકાણ. ત્રીજી વિગત છે દેવાદારો. દેવાદાર અને લેણી ઊંડી એક સાથે જ આવશે. યાદ રાખજો, દેવાદારો તો એ આપણી મિલકતો છે. દેવાદારો કહેવાય, ગ્રાહકો કહેવાય, લેણું કહેવાય, કોઈ પણ શબ્દ આવે, દેવાદાર, ગ્રાહક કે લેણું, કોઈ બી શબ્દ એ મિલકતો. ચાલુ મિલકતો
અને ચાલુ મિલકતોમાં વેપારી લેણા આ શીર્ષક નીચે દેવાદારો આવશે. ચોથી વિગત આખર સ્ટોક. તો આખર સ્ટોક પણ કંપનીની મિલકતો છે એટલે પાકા સરવૈયામાં મિલકતો સાઈડ, ચાલુ મિલકતો અને ચાલુ મિલકતોમાં માલ સામગ્રી આ શીર્ષક નીચે આખર સ્ટોક આવશે. પાંચમી વિગત, એ વિગત તમે વાંચો ને ત્યાં જ સમજાઈ જાય એવું છે. ટૂંકા ગાળાના રોકાણો. લાંબા ગાળાનું હોય તો બિનચાલુ અને ટૂંકા ગાળાનું હોય તો ચાલુ. તો પાંચમી વિગત ટૂંકા ગાળાના રોકાણો. ટૂંકા ગાળાના રોકાણો. મિલકતો, મિલકતોમાં ચાલુ મિલકતો અને ચાલુ મિલકતોમાં ચાલુ રોકાણ. ઓકે, અહીંયા ટૂંકા ગાળાના રોકાણ આવશે. છઠ્ઠી વિગત છે બેંક શિલ્લક. છઠ્ઠી બાકી બેંક શિલ્લક, રોકડ શિલ્લક. તો બેંક શિલ્લક આવશે આપણી મિલકતો, મિલકતોમાં ચાલુ મિલકતો અને ચાલુ મિલકતોમાં રોકડ અને રોકડ સમકક્ષ. ઓકે, બેંક શિલ્લક આવી. સાતમી વિગત પાઘડી. તો આપણી મિલકતો છે, પણ કેવી મિલકત છે પાઘડી? અદ્રશ્ય મિલકત છે. લાંબા ગાળા માટે એટલે પહેલા એનું મુખ્ય શીર્ષક બિનચાલુ મિલકતો અને બિનચાલુ મિલકતોમાં પેટા શીર્ષક કાયમી મિલકતો કૌંસમાં અદ્રશ્ય. આઠમી વિગત, આઠમી બાકી ફર્નિચર. તો ફર્નિચર પણ મિલકતો લાંબા ગાળા માટે હોય, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર આ બધું લાંબા ગાળા માટે એટલે બિનચાલુ મિલકતો. અને બિનચાલુ મિલકતોમાં અદ્રશ્ય મિલકત છે ફર્નિચર એટલે કાયમી મિલકતો અને દ્રશ્ય. નવમી બાકી છે કસ્ટમ ડિપોઝિટ. નવમી વિગત કસ્ટમ ડિપોઝિટ. કસ્ટમ ડિપોઝિટ હોય, ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ હોય, ટેલિફોનિક ડિપોઝિટ હોય, કોઈ પણ પ્રકારની ડિપોઝિટ એ એક જ જગ્યા ઉપર આવશે. મિલકતો ડિપોઝિટ લાંબા ગાળા માટે જ હોય એટલે બિનચાલુ મિલકતો અને એમાં લાંબા ગાળાની લોન અને ધિરાણ. આ આખું છે ને એ મેમરી બેઝ છે એટલે આના જવાબો એકદમ હું ઝડપથી લખું છું. તમને પાકું સરવૈયું યાદ હશે એટલે કોઈ પણ જાતનો આમાં વાંધો નહીં આવે. 10મી વિગત ટ્રેડમાર્ક. પાઘડીની જેમ જ રહેશે. ટ્રેડમાર્ક, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, લાયસન્સ, ફ્રેન્ચાઇઝી, સોફ્ટવેર આ બધી અદ્રશ્ય મિલકતો કહેવાય. એટલે મિલકતો પછી લાંબા ગાળા માટે આ બધી હોય એટલે બિનચાલુ મિલકતો અને બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતો કૌંસમાં અદ્રશ્ય. ચાલો અડધો દાખલો આપણે ઉદાહરણ 6 પૂરું કર્યું છે. 11મો દાખલો, 11મી વિગત અચૂ વીમા પ્રીમિયમ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. તો એ મિલકતો જો અગાઉથી ચૂકવેલ હોય કે મળવાનું બાકી હોય, અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય કે મળવાની બાકી આવક હોય, એ 1 વર્ષ માટે જ હશે એટલે ટૂંકા ગાળા માટે ચાલુ મિલકતો અને એમાં અન્ય ચાલુ મિલકતો આ પેટા શીર્ષકની છે આપણે અચૂ વીમા પ્રીમિયમ આવશે. 12મી વિગત લેણી ઊંડી. અગેન જુઓ જ્યાં દેવાદારો છે એ જ સ્થિતિમાં લેણી ઊંડી રહેશે. 12મી વિગત જુઓ દેવાદારો ક્યાં હતા? મિલકતો, ચાલુ મિલકત, વેપારી લેણા. એ જ રીતે લેણી ઊંડી
તો એમાં મિલકતોમાં ચાલુ મિલકતો અને ચાલુ મિલકતોમાં વેપારી લેણા. અહીંયા લેણી ઊંડી આવશે. 13મી વિગત સ્ટોર્સ અને સ્પેર પાર્ટ. સ્ટોર્સ અને સ્પેર પાર્ટ તો એ મિલકતોમાં ચાલુ મિલકતો અને ચાલુ મિલકતોમાં પેટા શીર્ષક આવશે માલ સામગ્રી. બધા જ પ્રકારના સ્ટોક, કાચા માલનો, તૈયાર માલનો, તૈયાર માલનો, વપરાશી સ્ટોર્સ, વેપાર માટેનો સ્ટોક, છૂટા ભાગ, છૂટા ઓજાર, સ્ટોર્સ અને સ્પેર પાર્ટ્સ એ બધું માલ સામગ્રીના બેનર નીચે આવશે. 14મી બાકી બહુ સરસ છે. કર્મચારીઓને લોન. કઈ સ્પષ્ટતા નથી એટલે લાંબા ગાળા માટે હશે એવું આપણે સ્વીકારી લઈએ. બરાબર યાદ રાખજો, કર્મચારીઓને લોન સ્પષ્ટતા નથી એટલે લાંબા ગાળા માટે સ્વીકારીએ છીએ. મિલકતોમાં બિનચાલુ મિલકતો અને બિનચાલુ મિલકતોમાં લાંબા ગાળાની લોન અને ધિરાણ. ઓકે. 15મી વિગત સરકારી જામીનગીરી. પણ આ સરકારી જામીનગીરીમાં એક પાક્યા તારીખ આપેલી છે. જુઓ, 30/6/2017 પાક્યા તારીખ છે. 30/6/2017. હવે આ 31/3/2017 ની બાકી છે. હવે સરકારી જામીનગીરી 30/6/2017 ના રોજ પાક્યા તારીખ દર્શાવે છે એટલે ટૂંકા ગાળા માટે છે. 30/6/2017 આ જામીનગીરી પાકવાની છે એટલે આવતા 12 માસ દરમિયાન જ પાકી જશે. આ 31/3/2017 છે. ક્લિયર? અને આ જે સરકારી જામીનગીરી છે એ 30/6/2017 તો પાકવાની છે એટલે 31/3/2017 આપણે આ સરકારી જામીનગીરી વિશે એવું કહી શકીએ કે આગામી 3 મહિનામાં જ એ ગવર્નમેન્ટ સિક્યુરિટી જે છે કે જેમાં આપણે રોકાણ કર્યું છે એ રકમ પાકી અને આપણને વ્યાજ સહિત મળી જવાની છે. ઓકે. એટલે આ આગામી 12 મહિના દરમિયાન જ ડિપોઝિટ જે રોકાણ કર્યું છે સરકારી જામીનગીરીમાં એ પાકી અને આપણને રકમ મળી જવાની છે. એટલા માટે આમાં તારીખ લખી છે 30/6/2017 એટલા માટે આ ચાલુ મિલકતોના બેનર નીચે આવશે. ચાલુ મિલકતો અને એમાં ચાલુ રોકાણ. હવે આવી જ એક વિગત છે, 17મી વિગત છે એ હું પહેલા લઈ લઉં છું. લખ્યું છે 16 પણ વિગત છે. અચ્છા ચાલો આપણે અહીંયા 17 જ લખી નાખીએ કારણ કે આની સાથે મેચ થાય એવી વિગત છે 17મી. બેંકમાં બાંધી મુદ્દતની થાપણ. બેંકમાં ફિક્સ ડિપોઝિટ. હવે આમાં જુઓ તારીખ આપી છે 31/3/2020. હવે આ 31/3/2017 તમે ફિક્સ ડિપોઝિટ એવું કહો કે 31/3/2020 એ પાકવાની છે તો બટ નેચરલ છે 12 મહિના પછી આ ડિપોઝિટની રકમ પાકીને આપણને રકમ મળવાની છે. ઓકે. તો આ બેંકમાં ફિક્સ ડિપોઝિટ એ 1 વર્ષમાં નથી પાકવાની પણ 3 વર્ષ પછી પાકવાની છે એટલે બિનચાલુ મિલકતો અને એની સાથે બિનચાલુ રોકાણ. ઓકે. આ બંનેમાં તારીખ હતી એટલે અહીંયા ફેર પડ્યો છું. ક્લિયર? આ મુદ્દો બરાબર સમજો. 16મી વિગત અચૂક કરવેરા. અગાઉથી ચૂકવેલ કરવેરા. અગાઉ એક આવી જ ગયેલું છે જુઓ, અચૂક વીમા પ્રીમિયમ. એની જેમ જ સેમ ટુ સેમ જશે. મિલકતોમાં ચાલુ મિલકતો અને ચાલુ મિલકતોમાં અન્ય ચાલુ મિલકતો. અન્ય ચાલુ મિલકતો. 18મી વિગત છૂટા ભાગ. છૂટા ભાગો, ઓજારો એટલે માલ સામગ્રી કહેવાય. મિલકતોમાં ચાલુ મિલકતોમાં માલ સામગ્રી.
છેલ્લી બે વિગત. એમાં 19મી વિગત ડિરેક્ટરને લોન, પણ એમાં કામ ચલાવ છે. ડિરેક્ટરને લોન એટલે કામ ચલાવ લોન આપેલી છે, એટલે ટૂંકા ગાળા માટે કહેવાશે. મિલકતો, ચાલુ મિલકતો અને ચાલુ મિલકતોમાં ટૂંકા ગાળાની લોન ને ધિરાણ. કર્મચારીની લોન સાથે સરખામણી કરી લો. આમાં કામ ચલાવ શબ્દ છે માટે એ ટૂંકા ગાળાની લોન ને ધિરાણમાં છે. અને છેલ્લે પ્રોવિડન્ટ ફંડના રોકાણ બહુ જ નેચરલ છે, લાંબા ગાળા માટે જ હોય, કારણ કે પ્રોવિડન્ટ ફંડ એ કર્મચારીના નિવૃત્તિ સમયે આપવાની રકમ જે છે એના સંદર્ભમાં છે. એટલે મિલકતો, બિનચાલુ મિલકતો અને બિનચાલુ રોકાણ. ઓકે, આ ઉદાહરણ 6 થયું કુબેર લિમિટેડનું. અને એમાં આ જુદી જુદી જે 20 બાકીઓ છે, બધી જ બાકીઓ મિલકતના સંદર્ભમાં જ સમજાવેલી છે, પણ એનું મુખ્ય શીર્ષક અને પેટા શીર્ષક જે છે એ આપણે પેલું પાકું સરવૈયું યાદ રાખ્યું છે, એના આધારે તૈયાર કરેલું છે. થેન્ક યુ.